નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ તેમજ ડાયમંડ બોર્ડ્સનું લોકાર્પણ કરશે। સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને સામાજિક, વ્યાપારિક અને શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે મહત્વાકાંક્ષી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે 35.54 એકર વિશાળ જગ્યામાં સુરત ડાયમંડ બોર્ડ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે। અંદાજિત ₹3400 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે। વિશેષ વાત એ છે કે કોઈ એક વ્યક્તિ કે કંપનીએ નહીં પરંતુ 4200 વેપારીઓ સાથે મળીને સુરત ડાયમંડ બોર્ડ્સનું વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે। જ્યારે આજે સુરતની મુલાકાત ખાતે આવી રહ્યા છે ત્યારે તેમને સત્કારવા માટે ઠેર ઠેર લોકો થનગની રહ્યા છે। સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો જે નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને ત્યારબાદ જ્યારે ખજોટ ખાતે ડાયમંડ બોર્ડ્સ ખાતે પહોંચી શકીએ ત્યારે 6 પોઈન્ટ ટેબલ ગોઠવવામાં આવ્યા છે અને તેના સત્કારો માટે જે પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે દરેક પોઈન્ટ પર 5000 થી વધુ લોકો નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઉભા રહેશે અને તેમનું સત્કાર છે। ત્યારે 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે। જે સંદીપભાઈ, જે પ્રમાણે મોદી આવી રહ્યા છે, સ્વાગતની તૈયારી કઈ રીતે કરવામાં આવી રહી છે? જોઈ રહ્યા છે કે આજે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે સુરત આવી રહ્યા છે, એરપોર્ટ ટર્મિનલ અને હીરા ડાયમંડ બોર્ડ્સના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આજે હજારોની સંખ્યામાં 84 વિધાનસભાના કાર્યકર્તાઓ આવી ગયા છે અને ખૂબ અનેરો ઉત્સાહ છે એમને આવકારવા માટે। ચોક્કસથી કે 84 વિધાનસભાના જે કાર્યકરો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, તેમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે જે મહિલા આવ્યા છે, મહિલા સાથે વાત કરીશું। જે પ્રમાણે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહિલાઓમાં? बहुत उत्साह ये सब 7:30 बजे आवेगा। हिंदी ઘરનું કામ પતાવીને આવી ચુક્યા છો? हाँ, हिंदी घरનો પર કામ તો પટાવીને આવવાનું। ચોક્કસથી કે જે મહિલાઓ છે પોતાના ઘરનું કામ વહેલી સવારથી જ પતાવીને ત્યારબાદ અહીં સભા જે પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે તેમને નરેન્દ્ર મોદીને આવકારવા માટે તેઓ અહીં આવી ચુક્યા છે। ત્યારે જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ વહેલી સવારથી જ આજે અહીં આવી ચુક્યા છે। જે આજે જયારે મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે યુવાનોમાં? बहुत ज्यादा उत्साह है। જે છોકરાઓ છે, છોકરાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ વહેલી સવારથી જ અહીં આવી ચુક્યા હતા અને હા, તેઓ નરેન્દ્ર મોદીને રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને જે ડાયમંડ બોર્ડ્સ છે, ડાયમંડ બોર્ડ્સ આ દુનિયાની એક ઝલક આજે ઉભી થશે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે ડાયમંડ બોર્ડ્સ બનાવવામાં આવ્યો છે વિશ્વમાં તેની ઝલક પેદા થશે, કારણ કે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બોર્ડ્સ સુરત ખાતે બની રહ્યું છે। ત્યારે જે ડાયમંડ બોર્ડ્સ છે તેના કારણે લોકો જે પોતાનો વેપાર કરતા હોય છે તેઓમાં પણ પ્રગતિ થશે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે ડાયમંડ બોર્ડ્સનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। ત્યારે એરપોર્ટ ટર્મિનલનું આજે ઉદઘાટન કરશે। ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો આજે વહેલી સવારથી પોલીસ પણ દરેક પોઈન્ટ પર ઉભા રહી ચુક્યા હતા અને જે ઉચ્ચ અધિકારીઓ પણ જે તમામ રૂટ છે તેનું સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે અને તમામ પોઈન્ટ ઉપર છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે પોલીસ અધિકારીઓ છે પોતાના કામમાં વ્યસ્ત છે અને જે બંદોબસ્ત જે પોઈન્ટો છે એ તપાસી રહ્યા છે અને બંદોબસ્તમાં કોઈ કમી ન રહે તેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે આજ રોજ નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે ઉદઘાટન કર્યા બાદ ખજોટ ડાયમંડ બોર્ડ્સનું ઉદઘાટન કરશે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। દેશના વડાપ્રધાન આજે સુરત ખાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે ઠેર ઠેર લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતીઓ નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઠનગની રહ્યા છે। નરેન્દ્ર મોદી આજે ખજોટ ખાતે ડાયમંડ બોર્ડ્સનું ઉદઘાટન કરવામાં આવી રહ્યા છે અને સાથે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલનું આજે ઉદઘાટન કરવા આવી રહ્યા છે। ત્યારે એરપોર્ટથી જે ડાયમંડ બોર્ડ સુધીનો મુખ્ય માર્ગ છે ત્યાં 6 જેટલા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને ત્યાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે તેમને સ્વાગત માટે જે લોકોએ તૈયારી કરી છે તેમને આપણે લોકો સાથે વાત કરીશું। જે પ્રમાણે આજે વડાપ્રધાન આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ અને કઈ રીતની તૈયારી કરવામાં આવી છે? અમારું એટલું જ કહેવું છે કે આપણા દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબજી અહીં સુરતની પાવન ધરતી પર પધારવાના હોય તો બહેનો કેમની ઘરમાં બેસી રહે। અમે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અહીં રોડ પર ઉભા રહી ગયા છે મોદી સાહેબના વેલકમ માટે।
જી ચોક્કસથી આવકારવા માટે ઉભા રહ્યા છે. જી આ કઈ રીતની તૈયારી કરવામાં આવી છે? ઠેર ઠેર બધા ભાઈ બહેનો આપ જોઈ શકો છો. ઠેર ઠેર બધા ભાઈ બહેનો સ્વયંભૂ આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે આખા સુરત શહેરની અંદર. આજે માનનીય મુખ્યમંત્રી બુથનું ઉદઘાટન કરવા આવે છે, હીરા બુથનું, અને એના છતાં પણ આજે અમને એરપોર્ટ પર પણ સાહેબ બહુ મોટી સુવિધા આપી રહ્યા છે અને ખૂબ જીવો આવા અમારા શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારા બહેનોની ભાઈઓની ખૂબ ઈચ્છા છે કે 100 વર્ષના જીવો અને પાછા અમે સૌ બહુમતીથી અમારા નરેન્દ્રભાઈ મોદીને પાછા પીએમ તરીકે બેસાડવા માંગીએ છીએ. એટલે જ આ મહોત્સવ છે અને જીતશે 400 સીટ લાવવા માંગીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ. જી ચોક્કસથી કે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, યુવાનો અને વડીલો પણ આજે વહેલી સવારથી જ અહીં નરેન્દ્ર મોદીને આવકારવા માટે થનગની રહ્યા છે. ત્યારે અન્ય મહિલા છે, કઈ રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં? બહુ જ ઉત્સાહ છે અમને. અમે ઘરનું બી બધું કામ છોડીને મોદી સાહેબને જોવા આવ્યા છીએ. બહુ જ ખુશ છીએ અમે લોકો બધા. ચોક્કસથી કે આજે મહિલાઓ જે છે પોતાનું કામ પડતું મૂકીને ખાસ નરેન્દ્ર મોદીને જોવા અહીં પહોંચી ચૂક્યા છે. ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે નરેન્દ્ર મોદીને અહીં સત્કારવા આવકારવા માટે જે પોઈન્ટો ઉભા કરવામાં આવ્યા હતા એ પોઈન્ટો ઉપર વહેલી સવારથી જ આજે લોકો અહીં આવી પહોંચ્યા છે અને વહેલી સવારથી જ તેમને સત્કારવા માટે અહીં થનગની રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાત ખાતે આવી રહ્યા છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ શહેરોને સ્વચ્છ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે નરેન્દ્ર મોદી 10 વાગે એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યારબાદ ટર્મિનલનું ઉદઘાટન કર્યા બાદ ડાયમંડ બુર્સ ખાતે પહોંચશે અને ત્યાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે અને લોકો સાથે સંવાદ સંભળશે અને ત્યારબાદ ફરી રવાના થશે. ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે સુરત ખાતે આવી રહ્યા છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે થોડી જ વારમાં સુરત આવી રહ્યા છે. સુરત આવે તે પહેલા એક મહિલાઓનું એક બેન્ડ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સવારથી જ સંગીતની સુરાવલી રેલાવી રહ્યું છે. દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. ઉમંગ ઉત્સાહ સાથે વડાપ્રધાનને આવકારવા માટેનું અત્યારથી જ આ ઉમંગ દેખાઈ રહ્યો છે. કેવો ઉત્સાહ છે, કેવી રીતે આવકારવા માંગે છે અને કે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ. કેટલો ઉત્સાહ છે વડાપ્રધાનને આવકારવા? જી અતિશય અનહદ ઉત્સાહ છે અને બસ અમે લગભગ એમ કહી શકીએ કે આખી રાત સૂતા નથી કે ભાઈ સવારના મોદીજી આવશે. અમે લગભગ સવારના 6 વાગ્યાના અહીંયા એમની રાહ જોઈ રહ્યા છે અને અમારું બેન્ડ છે સ્વર વિસ્તારનું મિસ એન્ડ મિસિસ બેન્ડ, તો એ થોડાક સંગીતના સુરો એમને પ્રેઝન્ટ કરવા માંગીશું. એમના સ્વાગત માટે અમે બસ આ તૈયારી કરીએ છીએ અને અમને આનંદ છે કે સુરત ઇન્ટરનેશનલી આટલી બહુ જ સારી રીતે, બહુ વિશાળ રીતે આગળ વધી રહ્યું છે, કનેક્ટેડ થઈ રહ્યું છે ફક્ત મોદીજીને લીધે. થેન્ક યુ. ચોક્કસ. શું કહીશ બેટા, કેટલો ઉત્સાહ છે મોદીજીને? બહુ જ વધારે ઉત્સાહ છે અને એસએમસી એ બહુ જ સારું કર્યું છે અમને એક ઓપોર્ચ્યુનિટી આપીને અને સ્વર વિસ્તાર માટે. થેન્ક યુ સો મચ. अन्य लोगों से एमनी साथे बात कर कितना उत्साह है मोदी जी ने आवकारो? बहुत ज्यादा एक्साइटेड है हम लोग कि मोदी जी आने वाले हैं और हम लोग उनके सामने परफॉर्म करने वाले. वी आर वेरी वेरी एक्साइटेड. મોદીજી આજે થોડી જ વારમાં અહીંયા આવશે, જે અહીંયા આ જ રૂટ ઉપરથી નીકળવાના છે ને એ રૂટ ઉપર જ અત્યારે તેમનું સ્વાગત કરવા માટે આવા વિવિધ 6 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. તે પૈકી આ પહેલો પોઈન્ટ છે જ્યાં અત્યારે સંગીતની સુરાવલી સાથે મોદીજીને આવકારવા માટેનો ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતમાં આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓમાં સૌથી વિશેષ પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં અહીંયા કોલેજથી અહીંયા આવી છે અને સાથે સાથે તેઓ વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીશું, તેઓ શું કહે છે, કેવી રીતે, કેટલો ઉત્સાહ તેનામાં જોવા મળી રહ્યો છે. કેટલો ઉત્સાહ વડાપ્રધાનને? ઉત્સાહિત છીએ અમે મોદી સાહેબને જોવા માટે. અમે ભગવાન મહાવીર યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ. કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે. અમે ફર્સ્ટ ટાઈમ જોવા માટે આવ્યા છે ને એટલે.
ચોક્કસ અન્ય વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરીશું ને તેઓ શું કહે છે, શું કહેવા માંગે છે એમની સાથે એ પણ વાત કરીશું. કેટલો ઉત્સાહ છે? અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ એમને જોવા માટે. સવારમાં બહુ વહેલા આવેલા અમે. ચોક્કસ પહેલી વાર મળવાના છે તો બહુ એક્સાઇટેડ છે. ચોક્કસ વિદ્યાર્થીનીઓમાં વહેલી સવારથી અહીંયા આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહિત છે અને સૌથી વિશેષ પ્રમાણમાં જે વિદ્યાર્થીઓ સવારથી આવી છે અત્યારે પણ તેઓ મોદીજીને આવકારવા માટે આવી રહી છે. કેટલો ઉત્સાહ છે મોદીજીને આવકારવા માટે? બહુ જ વધારે ઉત્સાહ છે. કઈ કોલેજમાંથી આવો? ભગવાન મહાવીર યુનિવર્સિટીમાંથી. ચોક્કસ અને માહોલ પણ અહીંયા સમગ્ર માહોલ જે છે એ કેસરીયો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ને વિશેષ પ્રમાણમાં લોકોની સાથે વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. વિદ્યાર્થીઓ જે રીતે ઉત્સાહિત છે અને તેની સાથે સાથે લોકોમાં પણ છે, ખાસ કરીને ડાયમંડ બુટનું ઉદઘાટન અને આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન, આ બે વાતને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતમાં આવકારવા માટેનો પહેલો પોઈન્ટ અહીંયા સુરત પશ્ચિમને જે વિધાનસભા છે એમને જવાબદારી સોંપવામાં આવી છે ને અહીંયા જબરજસ્ત ઉત્સાહ સાથે સેંકડોની સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચ્યા છે. પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. પૂર્ણેશભાઈ, કેટલો ઉત્સાહ લોકોમાં? સુરતના લોકો સેંકડો વર્ષ સુધી સુરતનો જે વિકાસ છે, જે ડેવલપમેન્ટ છે, જે પ્રકલ્પો છે, જે પ્રોજેક્ટ છે, એ જે એક પછી એક આવી રહ્યા છે એના માટે મોદી સાહેબને સેંકડો વર્ષ સુધી યાદ કરશે. સૌથી પહેલા તો બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, વર્લ્ડ ક્લાસ રેલવે પ્લેટફોર્મ, 300 ફૂટનો આઉટર રિંગ રોડ, 67 કિલોમીટરનો રિવરફ્રન્ટ, ડુમસ અને હજીરા બીચ. તે ઉપરાંત હવે આજે જયારે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે, જયારે સુરત એક જમાનામાં 2004 થી 2014 ભ્રષ્ટમાં ભ્રષ્ટ કોંગ્રેસ સરકાર અને એણે એક પણ ફ્લાઇટ આપી નહીં, સુરત અને ગુજરાત પ્રત્યે અન્યાય ભર્યું વહીવટ કર્યો. ગુજરાતને ઠપ્પડવાળવામાં કોઈ કસર કોંગ્રેસે 2004 થી 14 બાકી નહીં રાખી હતી. ત્યારે મોદી સાહેબ કનેક્ટિવિટી ગુજરાતના નહીં પરંતુ હિન્દુસ્તાનના તમામ શહેરો જોડે કરીને અને આજે હવે એ કનેક્ટિવિટી વિદેશ જોડે, દેશના વિશ્વના અનેક દેશો જોડે, વિશ્વના અનેક શહેરો જોડે કરીને સુરતને એક જબરજસ્ત એને વિશ્વ ફલક ઉપર લઈ જવાનો જે પ્રયાસ કર્યો છે એ અભિનંદનને પાત્ર છે. અને સાથે સાથે જે આર્થિક પાટનગર સુરતને નંબર 1 લઈ જવા ઉપર જે મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે, એક પછી એક પ્રકલ્પ લાવીને એમાં સૌથી મોટું ડાયમંડ નગરી હીરા બુશ, આપણું જે હીરા ઉદ્યોગ જે છે 10માંથી 8 સુરત બનાવે છે, ત્યારે એ ઇઝરાયેલનું ટેલ અવીવ શહેર હોય, એન્ટવર્પ હોય, બેલ્જિયમ હોય, સંઘાઈ હોય, હોંગકોંગ હોય, આ બધા કરતા વિશ્વનું સૌથી મોટું બિઝનેસ હબ આપીને હીરા ઉદ્યોગની ચમક હવે સુરતની ચમકને પણ વિશ્વ ફલક ઉપર લઈ જવાનું જે કામ કરી રહ્યા છે, મોદી સાહેબને લાખ લાખ વંદન છે અને અભિનંદન છે. ચોક્કસ અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક પ્રકલ્પો, અનેક ભેટ સુરતને આપી છે ને એને જ માટે એમને થેન્ક યુ કહેવા, એમને આવકારવા, એમનો આભાર માનવા અહીંયા સુરતમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.